कांग्रेस नेता राहुल गांधी गुजरात प्रवासे छे त्यारे राहुल गांधीए अलग अलग 3 બેઠકો યોજી પોલિટિકલ અફેર્સની બેઠક કરવામાં આવી હતી તેમજ પ્રભારી પ્રદેશ અધ્યક્ષ સેક્રેટરી સાથે પણ સંવાદ બેઠક કરવામાં આવી હતી। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે રાहुल ગાંધીનો આ પ્રવાસ આગામી દિવસોમાં ખૂબ જ મહત્વપૂર્ણ થશે। સુરક્ષાનો કાયદો હોય, ફૂડ સિક્યુરિટી એક્ટ હોય, જંગલના જમીનના અધિકારનો કાયદો હોય સહિત અનેક કાયદાઓ, મનરેગા હોય, રોજગારનો ઐતિહાસિક કાયદો, આવા કાયદાની જેમ ફરી એક વખત ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવે આગામી દિવસોની અંદર અને એ શાસનમાં લાવવા માટે કોંગ્રેસના સંગઠનને મજબૂતી માટે રાહુલજીની આ યાત્રા, આ પ્રવાસ એક મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। વીરપુર સ્વામિનારાયણ સંપ્રદાય સંતે કરેલ ટિપ્પણી મામલો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર પહોંચ્યા છે। પોલીસને સૂચિત બંદોબસ્ત વચ્ચે સ્વામી વીરપુર પહોંચ્યા છે। પાછળના દરવાજાથી વીરપુર દર્શન કરીને રફુ ચક્કર થઈ ગયા હોવાની પણ જાણકારી છે। રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપાના ભક્તોમાં રોષ છવાયો હતો। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। વીરપુરમાં જલારામ બાપાના મંદિરે દર્શન કરી ચાલતી પકડી। મીડિયાની સામે જ્ઞાન પ્રકાશ સ્વામી છુપાઈને ગયા હોવાની પણ જાણકારી છે। જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા હતા। મીડિયા સાથે તો વાત કરવાની દૂર રહી, છુપાઈને તેઓ અંદર ગયા હતા। પાછલા દરવાજાથી આવ્યા અને ત્યારબાદ રફુ ચક્કર થઈ ગયા હતા। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું। મુનાફ, માફી માંગવા આવ્યા હતા કે પછી દમ દેખાડો કરવા આવ્યા હતા? બિલકુલ ચોક્કસ જે રીતે પૂજ્ય જલારામ બાપાને જે ટિપ્પણી કરવામાં આવી જ્ઞાન સ્વામી દ્વારા, તેને લઈને આજે બ્લેક કલરની સ્કોર્પિયોના અંદરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાછળના દરવાજાથી જ્ઞાન સ્વામી આવી અને 10 સેકન્ડમાં બહાર નીકળી ગયા અને મીડિયા સાથે કોઈ જાતની વાતચીત કરીને એને ચલતી પકડી હતી। જે રીતે જ્ઞાન સ્વામીએ જે માફી માંગી હતી, કાલે રઘુવંશી સમાજ દ્વારા જે રીતે કાલે આવેદનપત્ર દેવામાં આવ્યું હતું અને અલ્ટિમેટમ બી આપવામાં આવ્યો હતો 24 કલાકનો। 24 કલાક પહેલા જે જ્ઞાન સ્વામી છે તે પોતે જલારામ બાપા આવી અને માફી માંગી ગયા હતા। મુનાફ, કોણ કોણ લોકો હાજર હતું? કારણ કે તે તમે આપ કહી રહ્યા છો 10 સેકન્ડમાં આવીને નીકળી ગયા, તો ખાલી દેખાડો કરવા માટે આવ્યા હતા। જે રોષ હતો લોકોનો, જે માંગ હતી, તે તો હજી પૂર્ણ થતી જોવા નથી મળી રહી। બિલકુલ ચોક્કસ જે રીતે જે પાછળના દરવાજાથી આવી સ્કોર્પિયો છે તે ગાડી તે ગેટના અડોટ રાખી અને સ્વામી અંદરમાં ગયા ને પાછળ તાત્કાલિક જોડે બહાર નીકળી ગયા 10 થી 15 સેકન્ડમાં અને બહાર પુરુષ પોલીસ બંદોબસ્ત મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું। જી મુનાફ, જે સ્થાનિકો હતા, જે મંદિરના લોકો હતા, જે ટ્રસ્ટી ખુદ કહી રહ્યા હતા, શું એ તમામ લોકોની સામે હાજરીમાં આ બધું થયું છે? બિલકુલ ચોક્કસ જે રીતે અંદરમાં ગેટને બંધ કરી દેવામાં આવ્યો હતો, મીડિયાને એન્ટ્રી આપવામાં આવી નહોતી। અંદરના ગેટના અંદરમાં જે હતા રઘુવંશી સમાજે જે સમાજ હતા, સમાજ પાસે જે માફી માંગી અને બાપા પાસે માફી માંગી અને બહાર નીકળી ગયા। બહાર એવી રીતે નીકળી ગયા કે જે સ્કોર્પિયો ગાડી હતી તે અડોટ ગાડી રાખી હતી અને ગાડીમાંથી બહાર નીકળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। ખુદ સ્વામી અત્યાર સુધી જે અંડરગ્રાઉન્ડ હતા મુનાફ, અને તે આવે છે આ રીતે જતા રહે છે, લોકો જે માંગ કરી રહ્યા હતા કે તેઓ જાહેરમાં આવે, માફી માંગે, કારણ કે જે નિવેદન આપ્યું છે તે જાહેરમાં આપ્યું છે, તો પછી આ તો ફરી એક વખત દેખાડા પૂરતું જ થયું। બિલકુલ ચોક્કસ જે રીતે મીડિયાને સામે આવવાની ઇનકાર કર્યો હતો અને છુપાઈને જે ચલતી પકડી હતી, જે રીતે સ્કોર્પિયો કાળા કલરની કાચની ગાડી હતી કે એમાં જે રીતે આપણને ખબર ન પડે કે આમાં સ્વામી બેઠા છે, તેવી રીતે પાછળનો દરવાજા આવી અને ગડોડ ગાડી ગેટ પાસે રાખી અને અંદરમાં જઈને પાછા બહાર નીકળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, એટલો બધો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો કે મીડિયા સાથે બી વાત કરવા ન દેવા। મુનાફ, અન્ય કોઈ લોકો હતું, મંદિરના કોઈ લોકો હોવાની જાણકારી આપની પાસે? કેમ કે સ્થાનિકો તો દેખાતા પણ નથી, જે રીતે આપે પણ કહ્યું, અન્ય કોઈ લોકો ત્યાં ઉપસ્થિત હતા? બિલકુલ જે રીતે પોલીસ અને સ્વામી દેખાતા હતા અને બાકી કોઈ હતું નહીં અને સ્વામી વચલી સીટ ઉપર બેઠા હતા અને આજુબાજુ જે પોલીસ ગોઠવી દેવામાં આવી હતી અને ગેટના રોડ ગાડી રાખી અને અંદરમાં સ્વામી ગયા હતા અને 10 થી 15 સેકન્ડ અંદરમાં બહાર નીકળી ગયા। જે રીતે દરવાજો ખોલી બહાર નીકળી ગયા અને મીડિયાને દૂર રાખીને ફટાફટ એ ચલતી પકડી હતી। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે મુનાફે કહ્યું કે સ્વામી આવ્યા, 10 થી 15 સેકન્ડનો સમય પણ નથી લીધો, અંદર જઈ અને બહાર નીકળી જાય છે। જે લોકો કહી રહ્યા હતા કે જ્યારે જાહેરમાં તેઓએ નિવેદન આપ્યું છે તો માફી પણ જાહેરમાં જ હોવી જોઈએ, ખુદ આવે મંદિરમાં જાહેરમાં જ તેઓ માફી માંગે જે નિવેદન આપ્યું છે તેને લઈને, પરંતુ કદાચ તેવી કોઈ પરિસ્થિતિ જોવા ના મળી। જે લોકોની માંગ હતી તે માંગને દેખાડો તરીકે રજૂ કરવામાં આવી રહી છે અને તેઓ ખુદ આવે છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે, તેઓ સીધા મંદિરમાં જાય છે, 10 થી 15 સેકન્ડનો સમય લે છે, માફી માંગી અને બહાર નીકળી જાય છે। જે સંવાદદાતાએ પણ જણાવ્યું કે પરિસ્થિતિ હતી કે મંદિરના લોકો પણ અંદર હતા કે નહીં તેનો પણ ખ્યાલ નથી આવ્યો। ટ્રસ્ટી તો એક તરફ રહ્યા, અન્ય જે લોકો ભક્તો કે અન્ય કોઈ લોકો હતા કે નહીં મંદિરમાં
તેનો પણ ખ્યાલ નથી રહ્યો. જે વીરપુરના લોકો હતા કે જેઓ લાંબા સમયથી માંગ પર હતા, એક દિવસ બંધ પણ પાડ્યું હતું, પંડિત પૂજારી અંદર કોઈ હતા કે નહીં તે વિશે પણ જાણકારી પ્રાપ્ત નથી થવા દીધી. તો કઈ રીતની આ માફી છે તેને લઈને પણ હવે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ખાલી દેખાડો કરવા માટે આવ્યા હોય તો આ માફી માન્ય નથી માનવામાં આવતી, કેમ કે આવે છે તેઓ અત્યાર સમયથી અંડરગ્રાઉન્ડ હતા, ખુદ રાજકોટના વકીલ હતા કે અન્ય કોઈ લોકો કે જેઓ કહી રહ્યા છે કે હવે અમે તેમની સામે પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા છે, FIR પણ થઈ શકે છે. આ તમામની વચ્ચે આ જે ઘટના ઘટી છે તે અનેક સવાલો ફરી એક વખત ઊભા કરી રહ્યા છે કે પશ્ચાતાપ છે અથવા તો જે ભૂલ થઈ છે તે સ્વીકારવા માટે પણ આ રીતે આવવું ને આ રીતે જતા રહેવું તે પણ લોકો માન્ય નથી ગણી રહ્યા. હવે કઈ રીતે આ મુદ્દો હજી પણ આગળ જાય છે, લોકોનો રોષ શાંત થાય છે કે નહીં તે પણ જોવું રહ્યું. અત્યારના જે જાણકારી છે તે પ્રમાણે મંદિરના પાછળના ગેટથી આવે છે અને ત્યારબાદ 10 થી 15 સેકન્ડમાં અંદરથી બહાર નીકળતા પણ તેઓ જોવા મળે છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સિમેન્ટની બોરી ભરીને જઈ રહેલી ટ્રક અચાનક આ રીતે રોડ પર પલટી ગઈ. સિંગલ પટ્ટી રોડ ટ્રક પલટી જવાને કારણે બ્લોક થઈ ગયો. રોડ પર ચારે તરફ સિમેન્ટની બોરીઓ વિખરાયેલી જોવા મળી. અમરેલીના કુકાવાવ તાલુકાના અમરાપુર ગામ નજીક આ અકસ્માત સર્જાયો. મળતી માહિતી પ્રમાણે ટ્રકના ડ્રાઈવરે કોઈ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના બની. ટ્રકના ભરેલી સિમેન્ટની 860 બોરી રોડ પર વિખેરાઈ ગઈ. કુકાવાવથી અમરેલી જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી બંને તરફ અસંખ્ય વાહન ચાલકો અટવાયા. મહેસાણામાં સિમેન્ટ ભરીને જઈ રહેલી ટ્રક પલટી ગઈ. બાયપાસ નજીક ફતેપુરા સર્કલ પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ ટ્રક પલટી ગઈ. સર્કલ પર ફરજ પર ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મીઓ પાસે જ ટ્રક પલટી. જોકે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો. ટ્રક પલટી જતા સિમેન્ટની થેલીઓ રોડ પર વિખેરાઈ ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. ઘટના સમયે ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મચારીઓ નજીકમાં જ હાજર હતા. સદભાગ્યે કોઈ પણ પોલીસ કર્મચારીને આ અકસ્માતમાં ઈજા થઈ નથી. જોકે ટ્રક ચાલકની ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક જ દિવસમાં સિમેન્ટ ભરેલી આ બીજી ટ્રક પલટી ગઈ છે. અગાઉ અમરેલીમાં પણ સિમેન્ટની 860 થેલી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. આ તરફ ભરૂચમાં રિવર્સમાં આવ્યો ટ્રક અને પડ્યો ગટરમાં. અંકલેશ્વર તરફ જતું ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર પલટી મારી ગયું, જેમાં ચાલકની ઈજા પહોંચી. ઝઘડિયા સેવા સદન કચેરી નજીક ખનીજ ખાતાની સુરત ફ્લાઇંગ સ્કોડ ચેકિંગમાં હતી ત્યારે અધિકારીઓથી ડરીને ટ્રક ચાલકે ચાલુ ટ્રકે કૂદકો માર્યો એટલે ટ્રક રિવર્સ ધડાકાભેર ખાડીમાં ખાબક્યો હતો. ભાવનગર શહેરમાં દિન દહાડે છરીની અણીએ 75 લાખની સનસનીખેજ લૂંટ થઈ. બેંકમાંથી મોટી રકમ લઈને બહાર નીકળેલા શખ્સને જતા જોઈ પાછળથી 2 વ્હીલર વાહન લઈને આવેલા લોકોએ પૈસા ભરેલો થેલો ઝૂંટવી લૂંટ કરી. ચિત્રા વિસ્તારમાં આવેલી બેંકમાંથી ₹75 લાખ જેવી માતબર રકમ રોકડ લઈને બહાર નીકળતા વેપારીને આંતરી છરી બતાવી 3000 શખ્સોએ તેમના હાથમાં રહેલી રોકડ ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા. માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા ગુલાબ અબ્બાસ યાકુબ અલી રાજાણી પૈસા લઈને ઘરે જતા હતા ત્યારે બાઇક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેની સાથે રસ્તા પર છરી દેખાડી આંતરી અને મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા રોકડ ₹75 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ અંગે ભોગ બનનાર વેપારીએ પોલીસને જાણ કરતા ડોગ સ્કોડ સહિતનો મસમોટો કાફલો પોલીસનો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નાકાબંધી કરી અને ભોગગ્રસ્ત વેપારીના નિવેદનને મુજબ લૂંટારૂને સ્કેચ બનાવીને તેમને ઝડપી પાડ્યા હતા. કડીમાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય થઈ છે. કડીમાં કચરો વીણવા આવેલા ઈસમે ગટરના ઢાંકણાની ચોરી કરી. શહેરમાં નવા બનેલા અંડરબ્રિજની બહાર આવેલા એક કોમ્પ્લેક્સ